એટલે મારી ભાજપના હાઈકમાન્ડને ચોખ્ખી ખુલ્લી ચેલેન્જ છે કે તમને પરસોત્તમભાઈ રૂપાલા પ્રિય છે કે ક્ષત્રિય સમાજ પ્રિય છે. પરસોત્તમભાઈને હટાવો, નહીંતર ભાજપને હટી જવાનો પ્રોગ્રામ હવે ઘડીના છઠ્ઠા ભાગમાં શરૂ થવાનો છે. એટલે તમે અમારી કોઈ વાત નથી સાંભળતા, અમારી કોઈ ચીજ તમે માનતા નથી. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ક્ષત્રિય સમાજ. અત્યારે જે ઘણા દિવસોથી પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકોટના લોકસભાના ઉમેદવારો જે ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડો બાબતે રોટી બેટીનો જે એમને નિવેદન આપ્યું, એનાથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો નારાજ થયો છે. સાથે સાથે અત્યારે ભયંકર પરિસ્થિતિ ઊભી થાય એટલે કે દેશભરના ક્ષત્રિયો મેદાને આવ્યા છે. એટલે અમારો પ્રથમથી જ મારી શરૂઆતથી જ પરસોત્તમભાઈના નિવેદન સામે વિરોધ હતો. અમે લેખિતમાં પણ આવેદન આપ્યું છે. આના ઉપર ફરિયાદ કરવા પણ અમે 27 તારીખે પણ પાછું આવેદન આપ્યું છે. કાલે પણ અમે 2 તારીખે આવેદન આપી અને રજૂઆત ભાવનગરમાં કરેલી છે. પણ આજે સરકાર આમાં જો માનતી નથી અને સરકારને એક પરસોત્તમભાઈ પ્રિય છે કે પછી 20 કરોડ દેશના ક્ષત્રિયો પ્રિય છે. અત્યારે અમને ક્ષત્રિય સમાજને માલધારી સમાજે પણ કાલે જાહેરમાં ટેકો જાહેર કરી દીધો છે. અત્યારે બ્રહ્મ સમાજમાં પણ જુદા જુદા જિલ્લામાં તાલુકામાંથી ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરી દેવાયો છે. એટલે મારી ભાજપના હાઈકમાન્ડને ચોખ્ખી ખુલ્લી ચેલેન્જ છે કે તમને પરસોત્તમભાઈ રૂપાલા પ્રિય છે કે ક્ષત્રિય સમાજ પ્રિય છે. પરસોત્તમભાઈને હટાવો, નહીંતર ભાજપને હટી જવાનો પ્રોગ્રામ હવે ઘડીના છઠ્ઠા ભાગમાં શરૂ થવાનો છે. એટલે તમે અમારી કોઈ વાત નથી સાંભળતા, અમારી કોઈ ચીજ તમે માનતા નથી. એટલે તમે શું સમજવા માંગો છો? ક્ષત્રિય સમાજે 542 રજવાડા એક જ ઈચ્છાને આ દેશને અર્પણ કરી દીધા છે. એ લોકો માટે આપેલા છે, કોઈ સરકારને કે કોઈ નેતાઓને એની વાહવાહી કરવા માટે નથી આપેલા. લોકોના કલ્યાણ માટે, દેશના હિત માટે, કોનું કલ્યાણ થાય એ ભાવનાથી ક્ષત્રિયોએ એના રજવાડા આપેલા છે. ક્ષત્રિયોએ પોતાની જમીનો ગરાજદારોએ આપેલી છે. અત્યારે 90% વધારે જમીન જો દેશમાં ટોચ મર્યાદામાં ગયેલી હોય એ અત્યારે જો સરકાર ભોગવતી હોય તો એ ક્ષત્રિયોની જમીન છે. તપાસ કરો એની ગોણતધારાની જમીન છે, એ ક્ષત્રિયોની જમીન છે. અને તમે અત્યારે ક્ષત્રિયોને ઉલ્લુને મામા બનાવવાની વાત કરો છો, એ હવે આ વખતે સ્વીકાર્ય નથી. તમે પરસોત્તમભાઈ રૂપાલા અને પરસોત્તમભાઈ રૂપાલાને તો મેં પહેલે દિવસે જ ચેલેન્જ કરેલી છે કે પરસોત્તમભાઈનામાં જો માનવતા હોય તો એને પોતાને જ હટી જવું જોઈએ. એટલે આખો મામલો ઘડીના છઠ્ઠા ભાગમાં થાળે પડી જાય અને પરસોત્તમભાઈની વાહવા થઈ જાય. પણ આ માણસે એટલા બધા હીન કક્ષાના નિવેદનો છેલ્લા 20 વર્ષમાં આપેલા છે, એનો તમામ આધાર પુરાવો મારી પાસે છે. આ માણસ છે પરસોત્તમભાઈ, એ એક પ્રકારનો હાસ્ય કલાકાર છે. આ નેતાને લાયક જ નથી. છતાં પણ અમારો એનો કોઈ બીજો વિરોધ નથી. અમારો કોઈ સમાજનો વિરોધ નથી, કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો, કોઈ વિસ્તારનો અમારે બીજો કાંઈ વિરોધ નથી. પરસોત્તમભાઈને હટાવી લ્યો, નહીંતર ભારતની અંદર ભાજપ માટે જોયા જેવા પ્રોગ્રામો થશે અને એ પ્રોગ્રામો પાછા ભાજપથી સહન નહીં થાય એવા છે. અત્યારે CR પાટીલ સાહેબ કહે છે ને કે 5 લાખની મતથી અમે 26 સીટો જીતવાના થઈ. અત્યારે ભાજપના નેતાઓ મેદાન કહેવા માંડ્યા છે કે હવે 1 લાખ મતે જીતવું બહુ અઘરું છે. તમે સમજી લ્યો, 2-5 લાખની મતથી તમને હરવી દેવા વાળો એ આ સમાજ છે. અમારી સાથે 18 આલમ હિન્દુ સમાજ અમારી સાથે રહેવાનો છે. એની અમે તમને ચેલેન્જ કરીએ છીએ. કારણ કે તમામ હિન્દુસ્તાનમાં જો અત્યારે હિન્દુત્વ ટકી રહ્યું હોય ને તો એ ક્ષત્રિયોના હિસાબે છે. તમે પરસોત્તમભાઈ તમારા હિસાબે નહીં. તમે શું આપ્યું છે? તમે આ દેશને ક્યારે તમારી 72 પરસોત્તમભાઈની 72 પેઢીમાં મને એક જણો તો બતાવો કે એનું સર્વસ્વ નહીં એની એક ઇન્ડિપેન્ડન્ટ આ દેશને દાનમાં આપ્યું હોય. તો તમે શા માટે આવું કરો છો? તમે હટતા નથી. એટલે તમને સત્તાનો નશો છે, પણ તમારો સત્તાનો નશો આ વખતે ઉતરી જવાનો છે. તમે હિન્દુત્વ જો બચાવવા માંગતા હો તો ક્ષત્રિયોની વાત માની જાઓ તો જ ભાજપનું હિત થવાનું છે. નકર પરસોત્તમભાઈની હારે ભાજપને ભાગવાનો વારો.